હલો, જય માતાજી મિત્રો. તો અમે અર્જુન ને રાણસીભાઈ અમે નવું બ્લોગ લઈને આવી રહ્યા છીએ તમારા માટે. જે બ્લોગનું નામ છે વાંઢાની વેદના. તો તમને બધાને ખૂબ મજા આવશે આમાં. એક વાંઢાની વેદના કેવી હોય એના પર અમે આખો બ્લોગ બનાવીએ છીએ. તો તમે બધા અમને ફૂલ સપોર્ટ કરજો, લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. અને તમારા સપોર્ટની અમને જરૂર છે. અમને તમને ફૂલ અમે હસાવશું, ઈ પાકું છે. હા. हम काले हैं तो क्या हुआ दिल वाले हैं. વાંધાથી આવે છે. અરે તું લાંબાનો છોકરો. સરસ સરસ. મારી વાંઢાની વેદના હવે ખંભાળિયામાં કોઈ સાંભળે એમ નથી તારો બાપ સાંભળે એમ. એટલે હું તું આજ ભેગો થઈ ગયો, કામ થઈ ગયું. હવે હું મારા દિલની ભરાશ તને કહીશ. હવે તારાથી એમાંથી કઈ જો રાય દેવાય એમ હોય તો કહેજે. હો જો દેવરાજ, આપણે છે ને આધાર કાર્ડ વાળો ઓળખીતો છે. હવે એ બિચારો આપણા શું કરે, આપણી ઉંમર ઘટાડી દઈએ. ઓલો ઉપર વાળો તો ઉંમર વધારતો જાય છે, અહીંયા તો આપણે લાગવગ ન મળે. હવે સમજી લે તું નાનો બાળક રહ્યો એટલે તારું કદાચ અહીંયા હાલે તો કોઈ મંદિર સારું જઈને મારા ભાઈ હાટું કહેજે કે ક્યાંય ઓમ લક્ષ્મી આમાં લખેલ છે, પણ લક્ષ્મી ક્યાંય આવતી નથી, ખાલી લખેલ છે. તો તું ક્યાં જા મંદિરે તો મારા વિશે કઈ કહેજે, ઠીક છે? અને ખંભાળિયાના જેટલા વાળા છે ને અહીંયા આપણું એટલું ખાતું ચડી ગયું છે, કેમ કે મોઢે ધોળા થાય, કાયમ માટે મોઢું ધોળાવાનું. દેવરાજ એવો દી નથી ઉગતો યાર મોઢું ધોળા વગર. અને મારી વેદના કહું છું, તું સમજી શકશો ને? તો આ વાળંદના એટલા પૈસા થઈ ગયા છે, હવે ગલી બદલાવી નાખી છે મેં બધી. કેમ લગભગ વાળંદ પૂરા થવા આવ્યા ખંભાળિયામાં. મોઢું ધોળાવી અને ઉંમર નીકળતી જાય છે અને હાથમાં કઈ રહ્યું નથી. દેવરાજ બધા ખંભાળિયાને જેટલા મારા હારા છે ને એ ટોપ લેવલના, જે ઓલા એન્ટ્રી ફી એની 10,000 ને હોય એને બતા લીધું. મારા હાથ એવો ધોઈને જોયો છે કે આમાં તારે લક્ષ્મી છે, પણ લક્ષ્મી ક્યાં છે ને એ ખબર નથી. હવે એ લક્ષ્મી ને જ આપણે છે ને ભગવાન ને તું જ મારા પ્રાર્થના કર કે જી બને મેળ આવી જાય તો આવી જાય. તારા બાપુને તો એટલી વાર મેં જોડા ખરાવ્યા છે માગા હાટું થઈને, અડધા જ બાલ રહ્યા છે, ખબર ને તને? તો પછી યાર સારું સારું લે. કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. આ જુમણું મારા છોકરાને શું પાઠ ભણાવે છે? આ હું પાણી ભરવા ગયો એટલે તું મારા છોકરાને શું પાઠ ભણાવવા માંડ્યો છું? લંબુ તું મારું કોઈથી માનવાનો છો નહીં. માયનો છે એમાં તને ચંપલા પડ્યા છે. તારા માટે ચંપલા ખાવા પડે ને, ના ખાવાનું ક્યાં જાઉં? હવે હું થાકી ગયો છું હવે. પણ જો આ ભગવાન નું રૂપ છે, આ ભગવાન મંદિરે જઈને આ માંગશે ને એમાં મારું થશે. મને લાગે તમારી એ ઈચ્છા છે કે આનું થાય નહીં, એ પાકું છે. હે શું કીધું તને? હવે છે ને તમે મને મૂકી દો, હું એમને તમારાથી થાકી રહ્યો. આમ તો તમે કરશો નહીં, પાકું જ છે. ના થાય તમારે કરવું શું હવે? અમે ક્યાં ક્યાં નથી ગયા અમે? કે હવે कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. એક આ તડકો અને એક મારું પરિવાર, મારો તો જીવ બારીને લગભગ ઠાર કરી નાખ્યો છે. મને ક્યાંય નો રહેવા નથી. તો આજે છે ને વિચાર એવો છે મારો, આજે આખા પરિવારને ભેગો કરું, નાના મોટા ઝીણકા ઠુલિયા બધાને ભેગા કરી અને કહી દેવું છે હવે આપણો બધો મેળ નહીં પડે, સીધો નાગપુર છે ને લૂલી લંગડી તારી કોવડી કોબરી ગોબરી ગબરી ગબેવી છે ને એ કરી દેવાની થાય છે. એમાં ઓલો લાંબો છે ને એને તો ઢળી કહું ને ત્યારે થાય, માનતા નહીં. એ જ લગભગ મારું ક્યાંય થવાના દેતો ને મને એના ઉપર શોખ છે, ફાઇનલ છે. એ લાંબો કદે ગમે ત્યાં માગો નાખ્યું ને ત્યાં લાંબાના પેલે પગ હોય અને એના જ્યાં પગ હોય ને ત્યાં પેલે કોઈ દી થયું નથી. અમારે કોકને પૂછ્યું ત્યારે થાય લાંબાનો હાથ છે ને મને એવું લાગે હારા મારો છે મારા વાહે. મારું લોકો પૂરું થઈ જાય ને ત્યારે લાંબાની ઈચ્છા એ છે. જી તારા આંગણિયા લે આમ ઓલો હું માથા બાધા કરીને બેઠો છે, કઈ ટેન્શનમાં લાગે છે કઈ? અરે લંબુ ટેન્શન હું તારી વાત જોતો હમણાં આવ્યો નથી એટલી વાર છે. તમને છે ને ભાઈ મારી દિલની વાત તમને છે ને આજ છે ને જાહેર કરવી છે. તમે હરખા બેહો એટલે તમને સમજાય. એક તો તમે લાંબા છો, ઉપરનો માળમાં થોડોક ખર્ચો છે એટલે હરખા બેહો. અમારો માળ છે જ નહીં, તારા ઘરે છે ભગવાન માળ. તમે
આમાં મારતા છે ને રોગો પડ્યો છે, વપરાશ થતો નથી, એ તો તમને ખબર છે. હા. હવે તમે મને ખરેખર રીતે સમજાવી દો કે આમાં આપણો મેળ કેમ નથી પડતો, આપણે કઈ ભૂલ છે, કઈ આમાં કઈ ખોટ છે. નકર આપણા પરિવારમાં રાણસીભાઈ હું રૂપારો હું કામઠો અને હું હારામ હારો, આમાં કઈ ઘટે જ નહીં. ઘટે જ. મારા બિલ છે ને વારંવાર વધી ગયા તોય હું રૂપારો. બરાબર. હા. હવે તમે મને સમજાવો કે આમાં આપણે કેમ ગોઠવાતું નથી. તને વાત કરું, અમે બધા આવ્યા ને હા 85 અમારા બધા 85 સાલમાં જન્મ છે ત્યારે ઘોડિયાની સિસ્ટમ હતી. ઘોડીએ સકપણ થઈ જતા, એટલે જેમ કે છેતરા જિંદગી છેતા હતા. પછી જી હોય જેવી હોય આપણા નસીબ, આપણા કર્મમાં જી હોય. બરોબર. તું છે ને મોડો આવ્યો એટલે મારો જે સિસ્ટમ બધી વહી ગઈ, સમજી ગયો. સિસ્ટમ વહી ગઈ છે ને, ઘોડિયા સકપણ વહી ગયા છે ને, અહીંયાથી બધા દુખી રહ્યા છે બધા. એટલે આ તમે વેલા છેતરી ગયા ને કે આ મારો જે તે હાલત ને તમારી હોત. તમારી હોત ચાલે છે. તો મને હવે ગા ભગવાને કહી તમે હવે ભગવાને ગા દીધું. અમને આ ઘા લાગી ગયા કારણે અમે વેલા આવી ગયા. અને ઘોડી હું 7 વર્ષનો હતો ને ત્યારે મારું સગાઈ થઈ ગઈ હતી મારી. 16 વર્ષે પરણી ગયો તો હું. તો એ તમે આ ગામમાંથી નીકળી ગયા ને હું આવી હું ગયો. આવી ગયો. નકર તમારું આજ હાલત હોત ને. હું તારા ભેગો જતો રહેતો, તારી હારે માં વેદના હું કરતો કે આ કોકની જાન જાતી ને તને કેમ ખીચ ચડે છે. બધી જાણ ગઈ ને તો એમાં બધીમાં ડિસ્કો કર્યો છે. ડિસ્કો મેં કર્યો ફૂલ કર્યો છે. જો કોક જોઈ જાય હા. અને કઈક મેળ આવો હોય તો. હવે મને લાગતું નથી તારું કે મેળ આવશે હવે. આ મને બીજી એક શંકા છે. આ તો મનની વાત કહેજો. મને લાગે તમારો હાથ હારો છે એમાં, કે આમાં કઈ થાય નહીં ને એવું. આમાં તમારો હાથ પૂરેપૂરો મને લાગે છે. પણ એ વાતને આપણે મૂકી દઈ. હું તમને બીજું કઈ કહેવા નથી માંગતો. તમે ભાઈ એકદમ ખીજાય બહુ જાવ એટલે ખીજાઈ જાય ને કે ના ખીજાય તારા. અરે ખાલી મનની વેદના કહું છું. આપણે બે વચ્ચે રહીએ ભાઈ વચ્ચે આ વાત અહીંયા ને અહીંયા દાટી મૂકો. હવે તમને હું કહું છું, મેં 4 રસ્તા વાળા રમેશભાઈ છે ને એના છોકરાને છે ને બધું ગોઠવણ થઈ ગયું. પણ એના તને ખબર છે શું છે? એના છોકરાની રોડ ટચ ફૂટની રેકડી છે. તને ખબર છે કઈ? તને રોડ ટચ ફૂટની રેકડી ઊભી રહી છે એની. રોડ ટચ ખુરશી રેકડી. હા 4 રસ્તામાં. 50 વીઘા રોડ ટચ પહેરી છે. હું કઈ ક્યાં લખવા છે? એ તો ખૂબી છે, અહીંયા નથી રહેવું. ઈ જ નડે છે. તો હું મારે હવે ફૂટની રેકડી રાખું? તો એ તો તને ખબર પડે હવે. લંબુ એ બધું મૂકો. હા. હવે તમે મારી બીજી વાત સાંભળો. શું? આપણે ઓલો મુન્નાભાઈ છે ને ગાયત્રીનગર, હા. ઈ કહેતા કાનપુર, ઉદયપુર, ભુલસપુર કઈક 2-3 ગામડા છે, અહીંયા અમારા જેવા આટલું જ છે. આ માથે દાંતું કાઢો છો તમે, તમને દાંત આવે છે. તારે નાગપુર ની કરવી છે? અરે નાગપુર, કાનપુર, ઉદયપુર, ગુલેશપુર ગમે યાર છે બાપ. હવે તો અહીંયા તો ધ્યાન દે મારું બાપ. તો તારે ગમે ત્યાં તણાવું છે ટૂંકમાં એમ નક્કી કરેલું છે. ગમે અરે મારે ગમે એ પૂર જાતી હોય ને પૂર એમાં તણાવવું જ છે. જો તારી ભલાઈ જો કરી દેતો હોય તો હવે ક્યાંક. હવે આમાં તો મારું મન છે ને એમાં રોવાનું આવી જાય. કારણ એકલો બેઠો તો રોતો હું બાપમાં. તું જોઈએ ઓલે ધડક્યું છે ને પલરી ગયું. અમારી વેદના તને કઈ કઈ ને બાપ આંખોમાં આહુડ આવી ગયું. તારી વેદના સાંભળીને મને હસવું આવે છે. તમે હજી હસો, તમે હું હસતા જ રહો. ખબર છે કે આ આનું આમ જ નીકળી જાય. આ 50 વીઘા વાડી છે ને લગભગ પડી રહે, કોઈ વારસદાર નહીં મળે મને. ના ના મળી જશે. ઉપર વાળો છે ને, ઉપર વાળો બધા ઉપર વાળા વાત થઈ ગઈ છે. હવે તું કાનપુર નું કને, મારા બાપ કાનપુર નું કને જલ્દી નીકળીએ. કાલ ટિકિટ કરાવું કહેતો હોય તો સારું હાલો મુન્નાને પૂછું છું શું કહે છે. હાલ આ તો વેલું પૂછજે મારો બાપ ને. હવે જી જાય છે ને આધાર કાર્ડ માં છે ને દિવસ વધતા જાય છે ને બધું નીકળી જાય છે. આધાર કાર્ડ માં હું દિવસ ટૂંકા કરી લાંબી નો થઈ ગયો છું. સંસાર છે આમાં, જે લેખ લખાવ્યા થાય આમ. અરે લેખ ને મુકને બાપ તારો જમણો પગ આગળ લઈને તોય થઈ જાય. જમણો કે ડાબો બધું આગળ લેવા ત્યાં તું ઓલો મહારાજ જે છે ને મારી પાર કાઢવા માંગો છે એવું લાગે. હાલ તો હવે છે ને તને કહું તને પછી ભલે એ બધું ઠીક મારું કરાવજે હવે તું. થઈ જશે બાપા તારું. હવે હું થકાયું હોઉં તારું કરી સાવ તે હવે તારા મેળા મારી સાથે ફાટી ગયો છું હું. એમને હું મેળા મારું તમને ખીજ નથી ચડતી. મેળો કોને મારાય નહીં, મેળો માથાનું ઘા. અરે બાપ કલાકાર નથી બધું મારું કર ને તને થઈ જાય તારું. થઈ જાય તારું. કલાકાર ને લઈ લે. અહીંયા આપણું નથી કલાકાર થઈ જાય બધું. થકાવી જશે મને તું સાવ.